વોઝ શોક્ડ જ્યારે મને ખબર પડી કે ટોયલેટ સીટ ઉપર જેટલા બેક્ટેરિયા હોય છે ને એના કરતાં 40,000 ગણા વધારે બેક્ટેરિયા કોઈ પણ પ્લાસ્ટિકની રિયુઝેબલ બોટલમાં હોય છે. જો તમે પણ તમારી લાઈફમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોવ કોઈ પણ રીતે તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે પ્લાસ્ટિક આપણા માટે કેટલું હાનિકારક છે એ આપણે સૌએ જાણવું બહુ જ જરૂરી છે. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. પ્લાસ્ટિકની બોટલ અને તેનાથી થતા રોગના વિશે ઘણા બધા ટાઈમથી રિસર્ચ ચાલી રહ્યું છે. જ્યારે કોઈ પણ પ્લાસ્ટિક ગરમ થાય ત્યારે એમાંથી 50 થી 55 ટાઈપના અલગ અલગ કેમિકલ્સ રિલીઝ થતા હોય છે. માણસની લાર, હૃદય, કિડની, લીવર, કોષો બધામાં અલગ અલગ ટાઈપના માઇક્રોફાઇબર્સ જોવા મળે છે. 2 ટીમને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ટીમને સાદું ચકલીનું પાણી પીવડાવવામાં આવ્યું અને બીજી ટીમને બોટલનું પાણી, અને 2 અઠવાડિયા પછી બંને ટીમના રિપોર્ટ્સ કઢાવવામાં આવ્યા. તો જે લોકોએ બોટલનું પાણી પીધું હતું એ બધાના બ્લડ પ્રેશરમાં વધારો થયો હતો. કેમ એ પણ સમજીએ. બોડીમાં જ્યારે માઇક્રોપ્લાસ્ટિક ભેગા થાય છે ત્યારે તે બોડીની પાચન ક્રિયાને બગાડે છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ કરે છે, જેના કારણે હાર્ટ ડિઝીઝ થઈ શકે છે, મલ્ટિપલ ઓર્ગન ફેલિયર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. 17 મિલિયન બેરલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે દર વર્ષે પ્લાસ્ટિક બનાવવા માટે. 1 લાખ દરિયાઈ જીવ પ્લાસ્ટિકને કારણે દર વર્ષે પોતાનો જીવ ગુમાવે છે. અને હવે તો 83% ચકલીમાંથી જે આવતું પાણી છે એમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ પહોંચી રહ્યા છે. લગભગ 100 વર્ષ લાગશે આ બધું કુદરતી રીતે નષ્ટ થતા. પ્લાસ્ટિક આખા એન્વાયરમેન્ટ માટે બહુ જ ડેન્જરસ છે. જો ઓવરઓલ રિસર્ચની વાત કરીએ તો જમીનમાં, પાણીમાં, હવા, ભોજન બધી જ જગ્યાએ માઇક્રોપ્લાસ્ટિકની હાજરી નોંધાઈ છે. અને જો તમે પણ તમારા રોજિંદા લાઈફમાં પ્લાસ્ટિક કન્ટેનર્સનો ઉપયોગ કરતા હો તો પ્લીઝ એ બંધ કરી દો આજથી જ. અને એકદમથી ના થઈ શકે તો ધીમે ધીમે કરીને ઓછો કરો અને પછી બંધ કરવાનો પ્રયાસ કરો. અને જેમ જેમ તમે પ્લાસ્ટિકનો યુસેજ તમારી લાઈફમાં ઓછો કરી દેશો ને એમ જ તમારા હેલ્થમાં તમને થોડો સુધાર પણ દેખાશે. અને આવું હું નહીં, એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે. સો કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, સે નો ટુ પ્લાસ્ટિક. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.